નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે YouTube ચેનલ ચેતન ક્લાસીસ ની અંદર. આગળના ઇંગ્લિશના વિડિયોમાં તમે પ્રોનાઉનનું ટેબલ ભણી ગયા છો, ટેન્સ પણ શીખી ગયા છો. હજી એવી તકલીફ થાય છે કે અમુક વસ્તુમાં બેઝિક ઇંગ્લિશ કહેવાય છે કે જે આપણે રોજિંદા જીવનમાં જરૂરી છે એના શબ્દો ક્યાંક ને ક્યાંક તમારે એક વાક્ય તમે જુઓ તો એમાંથી આવા શબ્દો આવતા જ હોય છે, એને લર્ન કરવાના છે. બીજું, ધોરણ 6 માં ભણતા વિદ્યાર્થીઓનો આ બધો જ ગ્રામરનો ટોપિક છે. જે ધોરણ 6 માં ભણે છે એને આ ફર્સ્ટ સેમેસ્ટરનું જે ગ્રામર છે એના બધા ટોપિક મેં અહીંયા કવર કરી લીધા છે. તો એ બાળકો તો ખાસ જોવે. બીજા બધા વિદ્યાર્થીઓને તમે જે મોટા ધોરણમાં છો એને પણ શબ્દો બનાવવા વાક્યો બનાવવા માટે આવા શબ્દોનો ઉપયોગ થાય છે, જેથી કરીને જોડાયેલા રહેજો. આખો વિડિયો શાંતિથી જોજો અને નોટ પેન લઈને બેસજો. જે કંઈ પણ કહું છું એ વસ્તુ નોટ કરતા જજો. શું આપ્યું છે? This, that, these અને those. ત્યાર પછી છે આર્ટિકલ a, an અને the. સિંગ્યુલર પ્લુરલ એટલે કે એકવચન બહુવચન ક્યારે બધું યુઝ થાય છે જોતા જઈએ, સમજાઈ જાય એવું છે. ચલો, પહેલું આપણે કંઈક વાંચીએ છીએ. અમે ભણતા ને ઇંગ્લિશ આવતું તો એટલી ખબર પડતી, ધીસ આવે, ધેટ આવે, એવું કંઈક આવે, એને ઇંગ્લિશ કહેવાય. એટલે આપણે ઇંગ્લિશમાં જ્યારે પેપર પૂછાય ને ત્યારે ધીસ ધેટ લખી નાખીએ છીએ. ગમે એ વાક્ય હોય ને, ધીસ ઇઝ આ, ધેટ ઇઝ તે, પતી ગયું, પૂરું. પછી બે ત્રણ સ્પેલિંગ જોડવાના, લખાઈ ગયું વાક્ય. ફકરા ઉપરથી સવાલ જવાબ હોય તો લખાઈ ગયું વાક્ય. એવું નથી મિત્રો. વ્યવસ્થિત સમજશો એનો ઉપયોગ કરવાનો ક્યાં છે એ જોતા જઈએ. તમે જે જગ્યાએ અત્યારે બેઠા છો, વિડિયો જોઈ રહ્યા છો, ત્યાંથી બેઠા તમારા ઘરમાં કે તમે જ્યાં બેઠા છો ત્યાંથી વસ્તુને ઓબ્ઝર્વ કરો. એ કઈ વસ્તુ છે? સમજો કે અત્યારે હું જે સ્ટુડિયોમાં વિડિયો શૂટ કરી રહ્યો છું એ સ્ટુડિયોમાં બેન્ચ છે, ફેન છે, મારી બેગ છે, હેલ્મેટ છે, ડસ્ટબિન છે, પછી શું છે? હા, અહીંયા મારી બાજુમાં બુકનો રેક છે, અહીંયા એક ચેર પડેલી છે, આ મારું પેનલ બોર્ડ છે. તો મારી પાસે કેટલી વસ્તુ છે? ચલો અહીંથી જ શરૂઆત કરું. પેનલ બોર્ડ, પછી ચેર, પછી રેક, બુક મૂકવાનું, પછી બેન્ચ, પછી મારી બેગ, પાણીની બોટલ, મારું હેલ્મેટ પડેલું છે, પછી સ્વિચ બોર્ડ છે, પછી ડસ્ટબિન છે. આવું બધું પડ્યું છે. હવે આ બધી જ વસ્તુ જે છે એ કઈ મારી આજુબાજુ નથી. બધું કઈ કોઈ વસ્તુ એકદમ બાજુમાં છે, કોઈ વસ્તુ થોડી દૂર છે, કોઈ વસ્તુ બહુ દૂર છે. તો મારી આજુબાજુ પડેલી વસ્તુમાં બે જ ઘટના છે. ક્યાં તો એ વસ્તુ નજીક છે, ક્યાં તો એ વસ્તુ દૂર છે. બીજી ઘટના એ છે ક્યાં તો એ વસ્તુ એક જ છે, ક્યાં તો એ વસ્તુ એક કરતા વધારે છે. તો તમારે ચેક એ કરવાનું કે વસ્તુ નજીક છે કે દૂર, એક છે કે એકથી વધારે. જો વસ્તુ નજીક છે તો નજીકની વસ્તુને બતાવવા માટે આપણે કોઈને કહેવા માટે કેવું હોય વાક્ય, તો કહી શકાય. જેમ કે હું જ્યાં ઊભો છું ત્યાંથી બેન્ચ મારી નજીક છે, નજીક. એટલે હું કહીશ ધીસ ઇઝ અ બેન્ચ. અહીંયા જો આર્ટિકલ્સ છે, આપણા ટોપિકમાં છે જ આર્ટિકલ છે એ, એન અને ધ. એમાં સ્પેલિંગમાં એ, ઈ, આઈ, ઓ, યુ, તો એન લગાડવાનું છે. વિશ્વની એકમાત્ર ઘટના હોય, કોઈ પણ વસ્તુ આપેલી હોય એની માટે આપણે ધ લગાડીએ છીએ, બાકી બધામાં અ છે. એ પછી જોશું. એક વચન હશે તો આપણે આર્ટિકલ લગાડવાનું છે, બહુવચનમાં લગાડવાનું નથી. ચલો જોઈએ. પહેલા તો ધીસ ઇઝ અ બેન્ચ. હું એમ કહીશ બેન્ચ મારી બેન્ચ એક છે, પાછી નજીક છે. નજીક હોય એની માટે વપરાતો શબ્દ છે ધીસ, અને એ નજીક પાછી એક જ વસ્તુ હોય તો વપરાય છે ધીસ. ધીસ ઇઝ અ બેન્ચ. હવે બેન્ચ નથી, મારે ના કહેવી છે તો ખાલી શું કરવાનું છે? ધીસ ઇઝ નોટ અ બેન્ચ. પૂરું. હવે બેન્ચ મારી નજીક છે
પણ એક કરતા વધારે છે. કેવી છે? એક કરતા વધારે. તો ધીસ નું થઈ જશે ધીઝ. અહીંયા છે ધીસ, અહીંયા છે ધીઝ. એક વચન હોય તો ઈઝ લાગે, બહુવચન હોય તો આર લાગે. એક વચનમાં આર્ટિકલ અને તમારું જે વસ્તુ છે એનો સ્પેલિંગ, બહુવચનમાં આર્ટિકલ નીકળી જશે. બેન્ચ છે એનું બહુવચન થઈ જશે બેન્ચીસ. ચલો બહુવચનના નિયમો યાદ રાખવા પડશે ને, તો જોઈ લઈએ બહુવચનના નિયમો પહેલા શું છે. એક વચનમાંથી બહુવચન કરીએ તો કોઈ પણ વસ્તુમાં બહુવચન કરો તો મોટે ભાગે સ્પેલિંગમાં s લાગે. મોટે ભાગે, મોટા ભાગના કેસમાં. જો સ્પેલિંગમાં તમારે ch, sh, ડબલ s, x અને o હોય તો es લાગે. સાહેબ કે આજ નથી યાદ રહેતું, શું કરવું? અરે બાળકો, તમે અહીંયા ઓનલાઈન ભણો છો, નહીં તો છે ને બધાને હું, તમે ક્લાસમાં હોત ને મારા, તો હું કોકો પીવડાવત. પણ સમજી લો કે હું તમને કોકો પીવડાવું છું એવું ધારી લ્યો. તો આપણે કોકો ક્લાસમાં મંગાવવાના છીએ, બેન્ચ ઉપર બેસીને પીવાના છીએ. એ કોકો માટે જે ગ્લાસ મંગાવ્યો છે એ પેલો ડિસ્પોઝલ ગ્લાસ જેવો તેવો ગ્લાસ આપણે નથી મંગાવવો. આપણે તો ભારત દેશમાં રહીએ છીએ. મુકેશ અંબાણી આપણા પૈસાદાર છે અને આપણા રિલેટિવ થાય છે એમ સમજી લો, એની ઘરે આપણે પીવા માટે ગયા છીએ કોકો. તો એ તો આપણને આમ પેલો ઇમ્પોર્ટન્ટ ગ્લાસ હોય ને, આમ વિદેશથી મંગાવેલા એવા ગ્લાસમાં પીવડાવે છે. હવે એ ગ્લાસ ઇમ્પોર્ટન્ટ હોય કે એને કચરા ટોપલીમાં ફેંકી નથી દેવાતો, એનો વોશ કરીને રાખવો પડે ને પાછા આપણે બીજી વાર કોકો પીવાના જશું ક્યારે, તો એ પાછું બોક્સમાં પેક કરી દેવાનું છે. અને હું તમને કોકો પીવડાવું પછી તમને એમ કહો કે ભણવા માટે રોકાવાનું છે, જાઓ ગ્લાસ બહાર મૂકી આવો. એ બોક્સ બહાર મૂકી આવો, પછી તમે પાછા આવો એમ નથી, ત્યાંથી ત્યાંથી ઘરે વહી જાવ એમ છો. તો ચલો જોઈએ શું કહ્યું. આપણે કોકો ક્યાં પીધો? ક્લાસમાં. ક્યાં બેસીને પીધો? બેન્ચ ઉપર. શેમાં પીધો? ગ્લાસમાં. ઈ ગ્લાસને શું કર્યો? ધોઈ નાખ્યો, એટલે વોશ કર્યો. એને શેમાં પેક કર્યો? બોક્સમાં. અને પછી ક્યાં વહી ગયા? ઘરે. ગો. જે સ્પેલિંગમાં પાછળ ડબલ s, ch, sh, x અને o આવે એના બહુવચનમાં es લાગે. એટલે કે ક્લાસનું ક્લાસીસ થઈ જાય, બેન્ચનું બેન્ચીસ થઈ જાય, ગ્લાસનું ગ્લાસીસ થઈ જાય, વોશનું વોશિસ થઈ જાય, બોક્સનું બોક્સીસ થઈ જાય, ગોનું ગોસ થઈ જાય. ડન છે? હવે આ બહુવચનના નિયમો છે, યાદ રાખજો. બીજું હવે છે ies. તો જે સ્પેલિંગમાં તમારે છેલ્લે y આવતો હોય એવા કેસમાં ies લગાડવાનું છે, પણ એની શરત છે. y આવતો હોય એમાં અહીંયા જો આ પ્લે, અહીંયા ક્રાય, તો પ્લે નું બહુવચન પ્લેઝ થાય છે, તો ies લાગતું નથી. ક્રાય નું બહુવચન ક્રાઇસ થાય છે. કેવી રીતે? તો અહીંયા જે તમને y આપેલો છે એ y ની આગળનો તમારે લેટર જોવાનો છે. કયો છે? a. અહીંયા કયો છે? r. હવે a એટલે આપણા સ્વર છે એ કયા છે? a, e, i, o, u. જો y ની આગળ તમને આવું દેખાય તો તમારે કાંઈ ચેન્જ નથી કરવાનો, મૂળ નિયમ s જ લગાડવાનો છે. પણ y ની આગળ તમને a, e, i, o, u એ આવ્યું, આમ યાદ રાખવાનું. એ દેખાય આના સિવાયનું તો શું આપ્યું છે? એને કહેવાય વ્યંજન. તો તમારે y ને કાઢી નાખવાનો છે અને y ની બદલે cr, પછી y ની બદલે શું લગાડવાનું છે? ies. તો એક નિયમ થયો s, બીજો નિયમ થયો es અને ત્રીજો નિયમ થયો ies. હજી એક નિયમ છે ves. ક્યારે વપરાય? તમારા સ્પેલિંગમાં પાછળ f કે f e આવે તો એને તમારે કાઢી નાખવાનું છે. બહુવચન કરો ત્યારે vs લગાડવાનું છે. દાખલા તરીકે લીફ એટલે તે પાંદડું. હવે પાંદડાઓ કેવું છે ને, તો f કાઢી નાખો, લગાડો vs, તો લીવ્સ, પાંદડાઓ. ક્લિયર છે? બહુવચન કમ્પ્લીટ. હવે કઈ મિસ્ટેક કરતા નહીં.
વારંવાર પ્રેક્ટિસ કરજો, આવડી જશે. કોઈ પણ ભાષા શીખવી છે પ્રેક્ટિસ વગર શક્ય નથી. તમે જે કંઈ પણ વસ્તુ બોલો છો એ તમે બહુ ઝડપથી બોલી શકો છો, એનું કારણ એટલું જ કે તમારું રૂટીન રોજનું છે. એટલે આપણે વ્યવસ્થિત, હું તમારી સાથે અત્યારે નોર્મલી ગુજરાતીમાં ટોક કરું છું, એવી રીતે ઇંગ્લિશમાં ટોક કરવું હોય તો આપણે રોજની પ્રેક્ટિસ જોઈએ એટલે આવડી જાય, બીજું કોઈ જ હોતું નથી. ચલો અહીંયા, ધીસ ઇઝ અ બેન્ચ, ધીસ ઇઝ નોટ અ બેન્ચ. આ હકાર વાક્ય, આ નકાર વાક્ય. નથી કોઈ વસ્તુ તો આવું કહેવાનું, છે તો આવું કહેવાનું. અને આ ક્યારે વપરાય? નજીક હોય અને વસ્તુ એક જ હોય. જો બેન્ચ એક જ છે. હવે નજીક હોય પણ વસ્તુ એક કરતા વધારે હોય તો શું કરવાનું? ધીસ નું થઈ જશે ધીઝ. ઇઝ ની બદલે આર. આર્ટિકલ નીકળી ગયું. બેન્ચ નો પાછળ સી જ છે ને, એટલે શું લાગશે? es. બેન્ચીસ. હવે તમારે પ્રશ્ન પૂછવો છે. આ તો મેં કીધું કે આ બેન્ચ છે, આ બેન્ચો છે એમ, બેન્ચીસ છે એમ, બરાબર છે, પાટલીઓ છે એમ. એવું અહીંયા આપણે પ્રશ્ન પૂછવો છે કે શું આ બેન્ચ છે? આપણે નથી ખબર કોઈ વસ્તુ જોઈને, આપણે નથી ખબર પડતી કે આ શું છે. દેખાય છે બેન્ચ જેવું, આપણે કહી શકાય કે પૂછીએ શું આ બેન્ચ છે, એવું પૂછવું હોય શું કરવાનું? જો એ બેન્ચ એક જ હોય એને પૂછવું છે તો અહીંયા જે તમે ઇઝ લગાડેલું છે ને, ઇઝ ને ખાલી તમારે આગળ લઈ લેવાનું છે. અને જ્યારે વાક્યની શરૂઆત કરો છો ત્યારે કેપિટલ લેવાનું છે. અને આઈ તો ઓલવેઝ કેપિટલ હોય છે, એકલો હોય ત્યારે. પછી કે સાહેબ અહીંયા આઈ હતો, કે એમ કેમ કેપિટલ ન હોય? કે ભેગા છે અને વચ્ચે છે. આઈ હંમેશા એકલો હોય ત્યારે કેપિટલ હોય. બીજું, વાક્યની શરૂઆતનું સ્પેલિંગ તો કેપિટલ જ હોય, જોઈએ. એ ભૂલ ન કરો, લખતી વખતે ભૂલ ન કરો, ધ્યાન રાખો. ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ જાય છે ને એની પાછળનું રાઇટિંગ ખરાબ હોય છે. ચલો, શું કર્યું? ઇઝ ને આગળ લીધું, પછી ધીસ અ બેન્ચ. ઇઝ ધીસ અ બેન્ચ? જો છે તો હા કહેવાનું, યસ. પછી ટૂંકમાં કેવું હોય તો યસ કહી દીધું. આ આપણે કોઈ પૂછે શું આ બેન્ચ છે તો આપણે કહી દઈએ હા. પણ આપણે થોડુંક લંબાવીને કહેવું હોય શું કહીએ? હા, આ બેન્ચ છે. તો શું કીધું? યસ, ધીસ ઇઝ અ બેન્ચ. ઈ બેન્ચ નથી તો કહેશું નો, ધીસ ઇઝ નોટ અ બેન્ચ. ચલો, એવું છે અહીંયા બહુવચનમાં એક કરતા વધારે બેન્ચ છે ને આપણે પૂછીએ છીએ શું આ બેન્ચ છે, તો શું કરવાનું? આર ને આગળ લાવવાનું છે. આર ધીઝ બેન્ચીસ? જો છે તો હા, યસ, these are benches. આર્ટિકલ લાગશે નહીં, કેમ કે બહુવચન છે. નો તો these are not benches. ક્લિયર છે? હવે કે ભૂલ થશે નહીં? થાય ને? ઈજી જ છે, આવડી જાય એવું છે. હવે જે મોટા ધોરણના સ્ટુડન્ટ્સ છે એને 9મા ધોરણથી પિક્ચર ડિસ્ક્રિપ્શનના સવાલ આવે છે ને, એમાં તમને એક ફોટો આપેલો હોય. સમજો કે અત્યારે મારો ફોટો ક્લિક કરી નાખો, બરાબર છે? તમે જ અત્યારે સ્ક્રીનશોટ લઈ લીધો, પછી તમે જુઓ કે શું દેખાય છે ફોટામાં. તો આ ફોટો શેનો છે? ઓનલાઈન લેક્ચરનો છે. આ ફોટો ઓનલાઈન લેક્ચરનો છે. આને અને એક જ ફોટો ને આ એટલે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ઓનલાઈન લેક્ચર. કમ્પ્લીટ? બસ આવું છે, ઈજી છે બધું. તો આનો અર્થ થશે આ, ધીસ અથવા તો ધીસ, બંનેનો અર્થ થશે આ. નજીક વસ્તુ હોય તો આપણે એમ કહીએ આ છે, આ પેનલ બોર્ડ છે, આ પેન છે, આ વોચ છે, આ સ્પેક છે, ડન, આ માઇક છે. ચલો, હવે નેક્સ્ટ. વસ્તુ દૂર છે તો હમણાં આપણે નજીકનું જોયું ને, હવે વસ્તુ દૂર છે એવું કેવું છે. નજીકમાં શું કહેતા હતા આપણે? આ. દૂર હોય તો શું કહેશું? પહેલું. પહેલું છે ને ઝાડ છે એમ, તો એના માટે દૂરની વસ્તુ માટે વપરાશે પહેલું.
પહેલું દૂર છે એટલે. હવે ટોપી છે ને દૂર પડી છે તો શું કહેશું? That is a cap. એક જ કેપ છે અને એ ટોપી નથી તો that is not a cap. હવે એ કેપ એક કરતા વધારે છે, દૂર પડેલી છે તો this નું that નું થઈ જશે those are caps. જો બહુવચન થયું, મોટે ભાગે મેં કીધું તો એસ જ લાગે છે. એ નથી તો those are not caps. ફરીથી એક વચન હશે તો આર્ટિકલ લાગશે, બહુવચનમાં આર્ટિકલ લાગશે નહીં. હવે પ્રશ્ન પૂછવો છે કે શું તે ટોપી છે? નજીક હશે કે શું આ ટોપી છે? શું આ ટોપી છે? ના, આ ટોપી નથી ને, તો પેનલ છે. તો અહીંયા પૂછીએ છીએ તો is ને આગળ લાવવાનું છે. is that a cap? જો છે તો કહેવાનું યસ, ટૂંકમાં. લાંબુ કહેવું હોય તો હા, પહેલી ટોપી છે, પહેલી એટલે that is a cap. નથી તો is not, ખાલી આટલો જ ચેન્જ. એક કરતા વધારે છે તો are ને આગળ લાવશું. are those caps? yes, those are caps. નથી તો are not. ડન છે? ક્લિયર? ફરી પાછા ચાર રિપીટ કરી લઈએ. ક્યાં કયું યુઝ થશે એ? પહેલું તો ધીસ એટલે આ, ધીઝ એટલે પણ આ થશે એક વચન, વસ્તુ એક હોય ત્યારે. આ વપરાશે બહુવચન માટે, વસ્તુ એક કરતા વધારે હોય ત્યારે. પછી ધેટ, વસ્તુ દૂર હોય એટલે પહેલું એમ કહીએ ને, તો ધેટ એક કરતા વધારે હોય તો ધોઝ. ડન. અને હવે તમારી ગ્રામરની બુકમાં જેટલી એક્સરસાઇઝ તમને આપેલી છે આવી ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ વાળી, એ બધી જ એક્સરસાઇઝ આવી રીતે સમજીને તમે લખશો તો ક્યાંય મુશ્કેલી થશે નહીં. બીજું, ઇંગ્લિશમાં ગ્રામર તમને બેઠા વાક્યો પૂછાશે નહીં, સમજવા પડશે. એવી હેબિટ ખોટી ગોખીને જવાનું ન પાડો. વસ્તુ નજીક છે તો ધીસ, એક કરતા વધારે છે તો ધીઝ, વસ્તુ દૂર છે તો ધેટ અને એક કરતા વધારે છે તો ધોઝ. પતી ગઈ વાર્તા. ચલો નેક્સ્ટ જોઈએ. ફોર્મ્સ ઓફ ટુ બી. હવે ક્યારે કયું વાપરવાનું છે આવું કંઈક જોઈએ છીએ. તમે બેઝિક યાદ રાખી લેજો. ટેન્સ તો તમારે ભણવામાં આવશે જ, પણ એકદમ બેઝિક છે. શું આપ્યું છે તમને? ફોર્મ્સ ઓફ ટુ બી એટલે કોઈ વસ્તુ હોય એના માટે કહે છે. ચલો જોઈએ. પહેલા તો છે ને, તમે આ જે ચેનલમાં વિડિયો જોઈ રહ્યા છો એના પ્લેલિસ્ટની અંદર તમને પ્રોનાઉનનું ટેબલ સમજાવતો એક વિડિયો છે, જેમાં આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે વ્યવસ્થિત આપેલું છે. હું અહીંયા રિપીટ કરી દઉં છું, ડિટેલમાં ભણવું હશે ત્યાં આપેલું છે અને આખું ટેબલ વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. ફરી પાછું લર્ન કરી લેજો. નાનો એવો વિડિયો છે, સમજી લેશો તો ઈઝીલી આવડી જશે. આઈ નો અર્થ થાય હું. શું થશે? હું. વી નો અર્થ થાય અમે. આપણી જ વાત થતી હોય, આપણે એકલાને થતી હોય ને આપણે કોઈને કહી છીએ તો આપણે અહીંથી શરૂઆત કરવાની. આપણે બધા જ સાથે વાત કરીએ છીએ અને કોઈને કહી રહ્યા છીએ તો વી થી કહેવાની. આપણી જ વાત હોય તો આઈ અને વી. એટલે એને કહેવાય પ્રથમ પુરુષ. જે બોલે છે એ જ વ્યક્તિ પોતાની વાત કરે છે. જે બોલે છે એ વ્યક્તિ સામેવાળા વ્યક્તિની વાત કરે છે. તો એની માટે આપણે કહીશું તું અથવા તો તમે. એટલે આને કહેવાય બીજો પુરુષ. હવે હું એમ કહું છું કે હું શિક્ષક છું, હું મારી વાત કરું છું, આઈ એમ ટીચર, અને અમે ઘણા બધા શિક્ષકો અહીંયા ઊભા છીએ અને અમે વાત કરીએ છીએ તો કહેશો કે વી આર ટીચર્સ, બહુવચન. હું તમને કહું છું, વાત કરું છું હું, બોલું છું હું, બોલનાર વ્યક્તિ સામેવાળા વ્યક્તિ વિશે કહે છે. સામે મારી સામે કોણ છે? સ્ટુડન્ટ. તો હું કહીશ યુ આર સ્ટુડન્ટ, યુ આર સ્ટુડન્ટ્સ. ડન છે? અને હવે હું તમને વાત કહું છું હું, સાંભળો છો તમે, વાત નથી મારી,
કે અમારી વાત નથી, તારી કોઈ સ્ટુડન્ટ સાંભળી રહ્યો છે તો એ કે તમારી કોઈની વાત નથી, મારી તમારી કોઈની વાત નથી, વાતચીત આપણે બે કરી રહ્યા છીએ, પાછા વાત કોઈ બીજા વ્યક્તિની, ત્રીજા વ્યક્તિની થાય છે. હું તમને કહું છું ભાઈ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર જેઠાલાલ રોજ ગળા ઇલેક્ટ્રોનિક્સ નામની એની દુકાન છે ને ત્યાં જાય છે. બોલ્યું કોણ? મિતુલ સર. સાંભળ્યું કોને? તમે. વાત કોની થઈ? જેઠાલાલની. એ વ્યક્તિની વાત થઈ. જે પુરુષ છે તો હી, છોકરા માટે વપરાતો શબ્દ, છોકરી માટે વપરાતો શબ્દ સી, વસ્તુ પશુ પંખી પ્રાણી છે. હું તમને એમ કહું છું કે આ પેનલ બોર્ડ છે, ઇટ ઇઝ અ પેનલ બોર્ડ. બોલ્યું કોણ? હું. સાંભળ્યું કોને? તમે. વાત આપણા બેની છે? ના, પેનલ બોર્ડની છે તો ઈટ. પણ આ હી, સી અને ઈટ વપરાય ક્યારે? વ્યક્તિ એકલો હોય ત્યારે, નામની બદલે. મારું નામ મિતુલ નથી મૂકવું, તમારે કેવું છે? તમે તમારા ફ્રેન્ડને કહો છો કે સરની યુટ્યુબ ચેનલ છે, એમાં આ બધું આપ્યું છે, સરની યુટ્યુબ ચેનલ્સ છે, સર ઇંગ્લિશ ભણાવે છે. પુરુષ માટે વપરાતો શબ્દ હું, મારું નામ મિતુલ સર તમારે નથી લખવું તો તમે મારી બદલે મૂકી શકો છો હી. કોઈ છોકરી, કોઈ સ્ત્રીના બદલે મૂકી શકો છો શબ્દ સી, વસ્તુ પશુ પંખી પ્રાણી બદલે મૂકી શકો છો ઈટ. અને એ બધા એક કરતા વધારે છે તો થઈ જશે ધે. તો આને કહેવાશે ત્રીજો પુરુષ. બોલનાર પ્રથમ પુરુષ, સાંભળનાર બીજો પુરુષ, બોલનાર અને સાંભળનાર કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરે છે તો ત્રીજો પુરુષ. અને હવે તમારે 3 કાળ યાદ એ રીતે રાખવાના છે. ટોટલ 12 છે પણ મૂળ 3. ભૂતકાળ, વર્તમાન કાળ અને અહીંયા તો હેવ જ આપેલું છે પણ ભવિષ્યકાળ વાળા એક વાક્ય છે. એમાં વિલ જ આવે છે બધામાં, એટલે અહીંયા નથી મૂકેલું. ચલો હવે શું કરવાનું છે આમાં? તમારા જીવનમાં બનતી ઘટનાઓમાં જે કંઈ પણ વસ્તુ બને છે, જેમ કે અત્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, સવારે કે બપોર પછી તમે ક્યાંક ગયા હતા, તો તમારી જીવનમાં જેટલી ઘટનાઓ બને છે એમાં 3 જ કેસ છે. ક્યાં તો એ પૂરી થઈ ગઈ છે, જતું રહ્યું. જેમ કે તમે અત્યારે જે ધોરણમાં છો એના પહેલાનું ધોરણ જતું રહ્યું, અત્યારે જે ધોરણમાં છો એ ચાલુ છે, અને હવે પછી આવતા વર્ષે જે ધોરણમાં આવવાના છો એ ઘટના. એટલે જે ઘટના પૂરી થઈ ગઈ એને ભૂતકાળ કહેવાય, જે અત્યારે શરૂ છે એને વર્તમાનકાળ કહેવાય, અને જે ભવિષ્યમાં બનવાની છે એને ભવિષ્યકાળ કહેવાય. તો તમારે આની સાથે મૂકવાનું શું હોય? ભૂતકાળમાં 2 જ શબ્દો છે, વોઝ વેર. ક્યારે વપરાય? તો એક વસ્તુ યાદ રાખી લો, એટલું ઈઝી છે ને, ભૂતકાળમાંથી વોઝ વેરમાંથી વોઝ એટલે એક વચન હી સી ઇટ સાથે, એમિઝારમાંથી ઇઝ વર્તમાન કાળમાં હી સી ઇટ સાથે, અને હેવ હેઝ માંથી હેઝ હી સી ઇટ સાથે. તો આ 3 કોમન યાદ રહી ગયું. વોઝ વેર માંથી વોઝ હી સી ઇટ સાથે, એમિઝાર માંથી ઇઝ હી સી ઇટ સાથે, હેવ હેઝ માંથી હેઝ હી સી ઇટ સાથે. હવે બાકી કયું રહ્યું અલગ પડતું હોય એવું? તો એક વોઝ અહીંયા આઈ સાથે આવે અને એમિઝાર માંથી અહીંયા એક અલગ એમ સાથે આવે. હવે બાકી રહ્યું છે વેર, એ આ બાકીના સિવાય, એટલે મેં ખાના ખાલી રાખ્યા છે. જે ખાના ખાલી છે ભૂતકાળના રૂપમાં અહીંયા બધે વેર, વર્તમાન કાળમાં જ્યાં ખાના ખાલી છે અહીંયા ઇઝ, આ હેવ હેઝ ના રૂપમાં જ્યાં ખાના ખાલી છે ત્યાં હેવ. હેવ હેઝ વપરાશે ક્યાં? કોઈ પણ વસ્તુની માલિકી દર્શાવવા માટે. આ પેન મારી પાસે પેન છે, હું એમ કહું તો મારે કેવું હોય તો હું કહી શકીશ કે આઈ હેવ અ પેન. તમારી પાસે પેન છે હું એવું કહું તો યુ હેવ પેન. કોઈ છોકરા પાસે પેન છે એવું હું કહું તો હી હેઝ પેન. જોજો હો, હી સી ઇટ સાથે હેઝ વપરાશે. આ કમ્પ્લીટ છે ટેબલ. હવે તમે જ્યાં પણ વાક્ય લખો ત્યારે જોવાનું આમાંથી શું આવે છે, એ પ્રમાણે અહીંથી વાક્યો તમારે મૂકવાના, શબ્દો તમારે મૂકવાના છે. ભૂલ ન કરતા ફરી રિવિઝન કરજો. બીજું એક ઈઝી એટલું છે, મેં તમને કીધું એમ, તમને જે શબ્દો આપેલા છે એમાંથી વોઝ હી સી ઇટ સાથે, ઇઝ હી સી ઇટ સાથે, અને હેઝ હી સી ઇટ સાથે, અને આઈ સાથે તો ઓલવેઝ એમ છે કે આઈ યાદ રહી જશે. તો ખાલી એક વોઝ વાળું યાદ રાખવાનું છે આઈ સાથે. બાકી બધા વોઝ વેરમાં, બાકી બધામાં વેર, અહીંયા બાકી બધામાં આર બહુવચન થાય છે, બાકી બધામાં અહીંયા હેવ. આટલું યાદ રાખવાનું છે, ઈઝી છે. ચલો નેક્સ્ટ, યુઝ ઓફ ધેર. ધેરનો ઉપયોગ ક્યારે વપરાય? કોઈ વસ્તુને આપણે બતાવવી છે કે ત્યાં કોઈ વ્યક્તિ છે, ધેરનો અર્થ થાય છે આવો ત્યાં. અને એક બીજો શબ્દ છે હિયર, એટલે અહીંયા.
અહીંયા શું શબ્દ છે ધેર. ચલો ક્લાસરૂમમાં કોઈ છોકરો છે, ત્યાં દૂર ક્લાસરૂમ છે ને ત્યાં એક છોકરો છે. ધેર ઇઝ, છોકરો એક જ છે ઇઝ ને, અને છે ચાલુ કાળનું વાક્ય છે. ધેર ઇઝ અ બોય ઇન ધ ક્લાસરૂમ. There are cows in the farm. ત્યાં એમ ઇજાર એટલે છે, cows એટલે ગાયો. There એટલે ત્યાં, are એટલે છે, ગાયો, in the farm એટલે ફાર્મમાં, ખેતરમાં. ત્યાં ફાર્મમાં ગાયો છે, ત્યાં ખેતરમાં ગાયો છે. આ છે અત્યારે ઘટના બને છે એટલે વર્તમાન કાળ ને ચાલુ છે. એટલે વર્તમાન કાળ હોય તો શું આવે? એમ, ઇઝ કે આર. એક જ છોકરો હતો એટલે ઇઝ. ગાયો એક કરતા વધારે, કાઉઝ આપ્યું છે એટલે આર. હવે કંઈક હતું, જેમ કે જગમાં પાણી હતું. ત્યાં જગમાં પાણી હતું, પ્લેસ બતાવે. ધેર વોટર એક વચન છે, વોઝ ઇન ધ જગ. ત્યાં જગમાં પાણી હતું. ફેર એટલે મેળો. ત્યાં મેળામાં ઘણા બધા, મેની પીપલ, ઘણા બધા લોકો હતા. ડન છે? આવડશે હવે યુઝ ઓફ ધેર? તમને જે કંઈ પણ એક્સરસાઇઝ આપેલી છે હવે આ રીતે એમાં તમારે સેટઅપ કરવાનું છે. ક્યાં કયું વપરાય છે? એક વચન છે તો ઇઝ, બહુવચન છે તો આર, અત્યારે ઘટના બને છે તો વર્તમાન કાળની, ભૂતકાળમાં તો વોઝ વેર. ડન છે? અને પ્રેક્ટિસ કરજો તમે જે કંઈ પણ મટીરીયલ યુઝ કરો છો એમાંથી. હું અહીંયા તમને એક એક બે એક્ઝામ્પલ આપીને સમજાવું છું. ચલો, પ્રીપોઝિશન. પ્રીપોઝિશન. પ્રીપોઝિશન એટલે શું? કોઈ વસ્તુ ક્યાં પડેલી છે એ એની પોઝિશન, એ જ્યાં છે એ વસ્તુ બતાવવા માટે. કોઈ વસ્તુ ખોખાની અંદર છે, કોઈ વસ્તુ ખોખાની બહાર છે. કોઈ વસ્તુ ટેબલની ઉપર છે, કોઈ વસ્તુ ટેબલની નીચે છે. કોઈ વસ્તુની આગળ છે, કોઈ વસ્તુની પાછળ છે. તો અહીંયા આપેલું છે, જો અહીંયા બિલાડી ખોખાની અંદર છે તો ઇન. ખોખાની જે વસ્તુ અંદર હોય એને શું કહેવાશે? ઇન. ટેબલ ઉપર છે તો ઓન. હવે અહીંયા ખોખાની ઉપર પેલું પક્ષી છે પણ અહીંયા ટચ થયેલું છે એટલે ઓન આવે. અહીંયા ટચ નથી થયેલું ઉપર છે તો અબોવ આવે. અહીંયા પેલી ઢીંગલી ટેબલની નીચે છે એટલે અંડર. અહીંયા સ્ટ્રોબેરી આ બે વર્ણીની વચ્ચે છે એટલે બીટવીન. અહીંયા ખોખાની પાછળ આવડો મિકી માઉસ છે એટલે બિહાઇન્ડ. અહીંયા સામસામા છે એટલે ઓપોઝિટ. અને ઘરની આગળ સાયકલ પડેલી છે ઇન ફ્રન્ટ. નહીં યાદ રહે. હવે હું જે એક્ટિવિટી કરાવું છું ને એ તમારે મારી સાથે કરવાની છે. બંને હાથ પેલા મુઠ્ઠી વાળી લેજો. ડાબા હાથને તમારે સ્થિર રાખવાનો છે, જમણા હાથને તમારે હલાવતા જવાનો છે. ઓકે? હવે આ હાથ મારો સ્થિર છે, હું અહીંયા આમ મૂકું છું. ઓન એટલે ઉપર, ઇન અંદર, અંડર નીચે. ઓન, ઇન, અંડર. ઓન, ઇન, અંડર. ઇન ફ્રન્ટ આગળ, બિહાઇન્ડ પાછળ, નિયર નજીક, ફાર દૂર, બિટવીન વચ્ચે. મારા બે હાથની વચ્ચે માથું છે જો. રિપીટ કરો. ઓન, ઇન, અંડર, ઇન ફ્રન્ટ આગળ, બિહાઇન્ડ પાછળ, નિયર નજીક, ફાર દૂર અને બિટવીન વચ્ચે. થઈ ગયા પ્રીપોઝિશન પૂરા. હવે જ્યાં વસ્તુ તમારી પડેલી છે એના અકોર્ડિંગ તમારે વસ્તુ મૂકવાની. કેવી રીતે છે? આ જે તમે એક્ટિવિટી કરી એ અકોર્ડિંગ તમને આવડી જાય એટલે કમ્પ્લીટ થઈ જશે. હવે તમારે ક્યાંય પ્રીપોઝિશનમાં ભૂલ પડશે નહીં. અને ટેન્સ થી બાકી રાખીએ છીએ. બરાબર છે? ચલો મળીએ પાછા નવા વિડિયોની અંદર. આ રિવિઝન કરજો વ્યવસ્થિત. તમને જે કંઈ પણ મટીરીયલ યુઝ કરો છો એની અંદરથી એક્સરસાઇઝ સમજીને સોલ્વ કરજો તો તમારું ઇંગ્લિશ પરફેક્ટ થઈ જશે. બીજું, તમારા થી આગળના ધોરણમાં, ધોરણ 3, 4, 5માં તમારા નાના ભાઈ બહેન કે કોઈ બીજા તમારા મિત્રો ભણે છે તો આપણે અહીંયા આ જ ચેનલની અંદર, YouTube ચેનલની અંદર જવાહર નવોદયનો સંપૂર્ણ કોર્સ ફ્રીમાં ઉપલબ્ધ કરેલો છે. ત્યાંથી લર્નિંગ કરી શકશે. એ મિત્રો સાથે ચેનલ
ની લિંક શેર કરજો. બીજું અહીં નીચે ડિટેલ ડિસ્ક્રિપ્શન આપેલું છે, એની અંદર તમે ચેનલમાં પણ જોડાઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ઇંગ્લિશના આવા વિડીયો હું મૂકું કે તરત જ તમને નોટિફિકેશન મળી જાય. મળીએ પાછા નવા લેક્ચરમાં ટેન્સ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય ને વ્યવસ્થિત તૈયારી કરજો. ઇંગ્લિશ અઘરું નથી, બહુ જ સહેલું છે. કમ્પ્લીટ. આવજો.